પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્તાઓને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે. તો આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘે જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપૃત કર્યું છે. તો આંગણવાડી કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેમની મુખ્ય જવાબદારી આઈસીડી યોજના હેઠળ 6 વર્ષથી નાના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય અને પોષણની દેખરેખની છે. તેમનું મુખ્ય કાર્ય કુપોષણનું પ્રમાણ ઘટાડવાનું અને મૃત્યુદર નીચો લાવવાનું છે. કાર્યકર્તાઓએ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન કામગીરી અને દફતરી કાર્યમાં જ તેમનો સમય પૂરો થઈ જાય છે. તો વધારાની BLOની કામગીરી સોંપવામાં આવે તો તેમની મુખ્ય જવાબદારીઓ પર અસર થશે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે આંગણવાડી કાર્યકર્તાઓ ICDC સિવાયની કોઈ પણ કામગીરી ન સોંપવા અંગેના સરકારી પરપત્ર પણ અસ્તિત્વમાં છે. તો આવેદનપત્રમાં BLOની કામગીરી પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.